આવ્યું ને કબુ ક્યાં છે જો આટલું બધું છે રોટી દઈ દે ને રોટી દઈ દે એ આવ્યું રોટી દે ને દે જો દે આમ જો નહીં તું દઈ દે તારા હાથે દઈ દે નાના બટકા કરીને દઈ દો. ચલો હા દઈ દે હા હાલો દેવું કર દો દે બટકું કર દો નહીં અવિયાન આવડે છે કર નાની બાઈટ કરો બાય વેઇટ દે કબુ ને દે જો એરિયો કબુ આવ્યું જો દઈ દે જો આવ્યું જો લઈ જશો તારા હાથમાંથી રોટી દઈ દે આવું ગયો પાછા પોતે પણ બોલે છે ગયો એ ગયો સ્ટેન્ડ અપ હાલો મમ કરો હાલો એ ગયો ઉભો થા તે મમ કરી લીધું મમ કર્યું તે આવ્યું ચાલો તો પડી ગઈ હતી સાંજ અને બપોરના 4 વાગ્યા હતા અને જો અમે લોકો આવી ગયા હતા ડીકેટલરના જે શોરૂમ છે ને ત્યાં આવી ગયા હતા. તો ચાલો તો ત્યાં તમને લોકોને બતાવી દઈ કે કઈ પ્રોડક્ટ મળે છે. જો કે આમ તો બધાને ખબર જ હશે પણ છતાં અમે જો મસ્ત એવી વિઝિટ કરી લીધી હતી ત્યાં અને જોઈ લ્યો આ કોણ આવી ગયું રિયા દીદી અને અમે લોકો મોલમાં આવી ગયા હતા. જોઈ લ્યો આ તમને લોકોને સરપ્રાઈઝ મળી ગઈ છે પ્રિયા દીક્ષિતભાઈ ને જો તો ગઈકાલે મોલમાં અમે ગયા હતા પાછા આજે મોલમાં જ આવી ગયા. જોઈ લ્યો કેમ કે બહાર થોડો ઘણો વરસાદ હતો અને ડીકેટલનમાંથી અમારે જે શોપિંગ કરવાની હતી એ કરી લીધી અને પછી કીધું ચાલો હવે મોલમાં જઈ આવી. અને જો અહીંયા સ્નેપ ચાલતી હતી ને જો સ્મિતને એઝ ઓલવેઝ તમને ખબર જ છે કે કોલ ચાલુ હતા. ચાલો તો આપણે મસ્ત એવો મોલથી અંદર જે શોપિંગ કરવાની હતી ને જે આપણે જોવાનું હતું બધું જોઈ લીધું હતું અને ફાઇનલી બહાર આવી ગયા હતા. અને જોઈ લો હા કેટલું જોરદાર લાગે છે બારે અને જો વરસાદ પણ ચાલુ હતો એ જો પ્રિયા છત્રી લઈને ચાલે છે આગળ અને પછી આપણને ત્યાં લાગી ગઈ હતી થોડી ઘણી ભૂખ તો આપણે આવી ગયા હતા. જોઈ લ્યો મસ્ત એવા વડાપાઉં ખાવા માટે હા જોઈ લ્યો એની યાર મસ્ત એવી એની સ્પાઇસી ચટણી આપે તો જોરદાર મજા જ આવી ગઈ. એટલા મસ્ત હતા કે વાત જ ના પૂછો તમે લોકો. ચાલો તો આપણે આગળ મળીએ. હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને. તો સ્વાગત છે તમારા આજના એક ન્યૂ ફ્રેશ બ્લોગમાં. ચાલો તો જો આજે વાગી ગયા છે 7 જેવું વાગી ગયું છે સવારનું અને સોરી મોર્નિંગ એટલે 7 સવારના જ હોય. ચાલો તો જો મસ્ત રેડી થઈ ગયા છીએ અને આપણે આજે જોઈએ છીએ બારે. તમને લોકોને આગળ બ્લોગમાં ખબર પડી જશે કે ક્યાં જવાના છે. અને જોઈએ સ્મિત પણ રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. રેડી તો ક્યારે નીકળવું છે? 5-7 મિનિટ. ઓકે ચાલો તો 5-7 મિનિટમાં નીકળી છે અને તમને લોકોને ખબર જ છે અમે છે પુણે અને જોઈ લ્યો મસ્ત જોરદાર એવો એટમોસ્ફિયર છે. આખી રાત વરસાદ આવ્યો છે અત્યારે બંધ થયો છે એટલે ફૂલ ઠંડી છે અને મજા આવે એવું છે. તમને લોકોને અવાજ ઉપરથી ખબર પડી ગયું હશે કે કેવી હાલત છે કેમ કે છે ને મુંબઈમાં બહુ ગરમી હતી અને અહીં આવીને મસ્ત એકદમ ઠંડક એટલે બધું મિક્સ થઈ ગયું છે તો ગળામાં થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ છે એટલે થોડોક વોઇસ આવો રહેશે. ચાલો તો એ મેં લોકોને લાસ્ટ બ્લોગ જોયો જ હશે કે પ્રિયા અને દીક્ષિતભાઈ ને હેમાન દીદી રિયા દીદી કેતન જીજુ બધા આવી ગયા છે
ચાલો તો આપણે જવાનું છે આજે, તો કઈ જગ્યાએ જાય છે ને એ તમને લોકોને આગળ બ્લોગમાં ખબર પડતી રહેશે. ઓકે, તો એ લોકો હમણાં આવે જ છે એટલે આપણે પછી જઈએ. ઓકે, ચાલો તો મળીએ આગળ, બાય. ચાલો તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા હતા ઘરેથી અને આવી ગયા હતા સાઉથ વે કોફી, ટેસ્ટ ઓફ બેંગ્લોર. તો જોરદાર એવું એમ્બિયન્સ ને બધું છે. ચાલો તમને લોકોને બતાવી દઈ કે શું છે ને ત્યાં કઈ રીતનું બધું મળે છે. જોઈ લો તમે લોકો અંદર જઈને તમને લોકોને મસ્ત ત્યાંનું એમ્બિયન્સ ને બધું બતાવી દઈએ. જોઈ લો કેતન જીજુ પણ આવી ગયા છે. એ ફર્સ્ટ ટાઈમ વ્લોગમાં આવ્યા છે. તો ગઈકાલના વ્લોગમાં તો સોરી એટલે આગળ હતા નહીં, એ લોકો છે ને હોટેલે જ હતા કેમ કે વરસાદ ને હતો એટલે. ચાલો તો જોઈ લ્યો, જોરદાર એવું એમ્બિયન્સ છે અને મસ્ત કાફે છે, મજા જ આવી જાય એવું છે. જો સવારમાં આવી પ્લેસ મળી જાય ને તો કંઈ જ ના જોઈએ એમ. ચાલો તો જો બધા ગોઠવાઈ ગયા છે અને શું દેવાનો છે ઓર્ડર એની ડિસ્કશન ચાલતી હતી. હવે જોઈ લ્યો, હા શૌર્ય પણ આવી ગયો છે. જો મસ્ત એને પણ મોર્નિંગ થઈ ગઈ છે. જો મસ્ત કેવા બધા રમતા હતા શૌર્ય અરે. તો એક ગ્રુપમાં એક બેબી હોય ને એટલે મજા જ આવી જાય, બધા એનો ટાઈમ પાસ થઈ જાય અને બધા એને જ રમડતા હોય એટલે મજા જ આવે. ચાલો તો જો આપણે ઓર્ડર દેવા માટે રેડી થઈ ગયા હતા અને જો ફાઇનલી થોડું ઘણું તો આવી ગયું હતું. જો આ સાઈડ ચાલુ થઈ ગયું છે, ઇડલી આવી ગઈ છે. જો છે ને સૌથી પહેલાં તો ઇડલી જ આવી છે અને જો અહીંયા કંઈક ડિસ્કશન ચાલતું હતું અને શૌર્યને પણ મજા જ આવતી હતી. અને ફાઇનલી આપણો ઢોસો આવી ગયો હતો, બેનને ઢોસો જો છે ને જોરદાર એવો ટેસ્ટ છે. અને જો અહીંયા આપણો બીજો ઢોસો પણ આવી ગયો છે. તો બે સેમ જ હતા. પછી આપણે એક આ ઓપન પોળી ઢોસો મંગાવ્યો છે બેનનેમાં, એ પણ બહુ મસ્ત એવો હતો, ટેસ્ટ પણ જોરદાર એવો હતો. અને જો મેંદુ વડા આવી ગયા છે, મિની મેંદુ વડા જોઈ લો. પછી આવી ગઈ છે આપણે ફિલ્ટર કોફી અને આ વસ્તુ તો જો એકદમ જોરદાર એવી હતી. જે મિની ઘી પોળી ઇડલી હતી ને બહુ એટલે બહુ મસ્ત ટેસ્ટ હતો. તો જોરદાર એવું બધું હતું. અને આ છે ને સવારનું ખુલી જાય છે તો સાંજ સુધી ઓપન જ હોય છે. અને પુણેમાં બહુ બધી એની બ્રાન્ચ છે. જો કોઈ પુણેમાં રહેતા હોય તો જરૂર આની મુલાકાત લેજો, જોરદાર ટેસ્ટ છે. અને જોઈ લે વાતાવરણ તો જુઓ તમે, એકદમ મસ્ત છે. વરસાદ આવે છે ધીમો ધીમો ને મજા જ આવી જાય એવું વાતાવરણ છે. જોઈ લ્યો. ને ફાઇનલી હવે અમે લોકો નીકળી ગયા હતા અને તમને લોકોને ફાઇનલી કહી દઈએ કે અમે લોકો જતા હતા મહાબળેશ્વર. જો અમે લોકોએ મુંબઈ ને પૂનાની ટ્રીપ સોરી એટલે અમારે થોડું ઘણું કામ હતું એ પતાવી લીધું હતું અને ફાઇનલી આ લોકો બધા આવી ગયા છે મહાબળેશ્વર જવા માટે. અને જો બધા એ ગાડીમાં ગોઠવાઈ ગયા છે. બધા છે ને પરફેક્ટ સીટ હતી કેમ કે 7 સીટર ગાડી હતી આપણી અને બસ 7 જણા જ હતા એટલે મજા જ આવી ગઈ એમ. કમ્ફર્ટેબલ બધા બેસી શકે અને મોજ પડી ગઈ હતી. જોઈ લ્યો, વ્લોગ ચાલુ કરીને તો કે હા સવારમાં વ્લોગ ચાલુ કરી લીધો. ત્યાં લગીને ખબર જ નહોતી કે વ્લોગ ચાલુ હતો. ચાલો તો જોઈ લ્યો, જોરદાર એવું છે. જોઈ લ્યો, તમને લોકોને કીધું આપણે ટાઈમલાઈન મૂકી દઈએ અને તમને લોકોને અહીંયાનો અહેસાસ કરાવીએ કે કેવું વાતાવરણ છે. જોઈ લ્યો તમે લોકો, હા છે ને મજા જ આવી જાય એવું છે. અને ધીમો ધીમો વરસાદ આવે છે અને સાથે સાથે છે ને ઠંડી પણ છે. જે આપણે ગુજરાતમાં બહુ ગરમી હતી ને અહીંયા આવીને મસ્ત એવી ઠંડક મળી ગઈ છે ને તો બહુ એટલે બહુ મજા જ આવી ગઈ. ચાલો તો ફાઇનલી હવે છે ને અમે લોકો પહોંચવા જ આવ્યા હતા મહાબળેશ્વર અને ત્યાંનું તમને લોકોને એમ્બિયન્સ ને બધું બતાવી દઈએ. આપણે કયો વિલા ને બધું બુક કર્યું છે એની તમને લોકોને મુલાકાત કરાવી દઈએ. જોઈ લ્યો, પહેલાં તો બારેથી જો કેટલો જોરદાર લાગતો હતો અને ઠંડી પણ એવી હતી કે વાત ના પૂછો. જોઈ લ્યો, જોરદાર એવું મસ્ત. જો અહીંયા કાગડો થઈ ગઈ છત્રી એટલો પવન હતો એ વરસાદ બે સાથે હતું કે વાત જ ના પૂછો. ચાલો તો હવે આપણે જો અહીંયા બિલિંગ ને બધું થતું હતું કેમ કે જે આપણે ચેકિંગની પ્રોસેસ હતી એ બધી થતી હતી. જોઈ લ્યો, અને ત્યાં આપણે સ્મિત ને દીક્ષિતભાઈને બધા ઊભા હતા. બીજા બધા જો થોડા ઘણા પાછળ આવતા હતા. વરસાદ પણ આવતો હતો એટલે પલળવાની થોડીક ઘડી તો મજા જ આવતી હતી કેમ કે હજી પહોંચ્યા જ હતા એટલે બહુ મજા આવતી હતી. અને જો સ્વિમિંગ પુલ પણ કેટલો એકદમ નીટ એન્ડ ક્લીન છે, જોરદાર એવી પ્રોપર્ટી છે. જો મહાબળેશ્વર જતા હોય અને આ પ્રોપર્ટીમાં રહેવું હોય તો જરાક કમેન્ટ કરી દેજો તો હું તમને બધી ડિટેલ્સ આપી દઈશ. ચાલો તો તમને લોકોને વિલાની આપણે મુલાકાત કરાવી લઈએ. જો સૌથી પહેલાં તો આપણે એન્ટર થાય ને એટલે મસ્ત એવો આવડો મોટો એવો હોલ છે. જો હોલમાં જ આપણે ટીવી છે, સોફા છે. જોઈ લો, અને એટલું જોરદાર વ્યૂ આવે છે ને હોલમાંથી
જોઈ લ્યો તમે લોકો. હા, મજા જ આવી જાય એવું છે. એક તો વાતાવરણ ત્યાંનું એકદમ જોરદાર, અને પ્લસમાં વિલા પણ અમને બહુ મસ્ત મળી ગયો હતો, એટલે ડબલ શું કહેવાય ખુશી થઈ ગઈ હતી. જો છે ને વરસાદ આવતો હતો. હા, જો આવી વાતાવરણ હોય ને આવો વરસાદ આવતો હોય એટલે મજા જ આવી જાય તમને લોકોને. જોઈ લ્યો. અને જો અહીંયા બધી ચેર્સ ને બધી રાખેલી હતી કે તમારે કોઈ બી ગેમ કે કંઈ રમવું હોય તો એના માટે પણ ઘણી બધી સુવિધાઓ હતી. જો આ મસ્ત એવું વચ્ચે જ આપણે સોફાને બધું રાખેલું હતું કે જો રાત્રે બધાએ મસ્ત બેસીને વાતોચીતો કરી શકે. ચાલો તો આપણે જો અહીંયા કિચન એરિયા હતો પણ એ લોક હતો. પછી આપણે આ ફર્સ્ટ બેડરૂમ છે તો ત્યાંની આપણે તમને લોકોને જો મુલાકાત કરાવી દઈએ. જો સૌથી પહેલાં તો એન્ટર થાય ને એટલે મસ્ત એવો મિરર આવી જાય છે, અને બેડને તમે લોકો જોઈ લો છે ને એકદમ સ્પેસવાળું છે અને નીટ એન્ડ ક્લીન છે, એટલે મજા જ આવી જાય એવું છે. એસી ને ટીવી ને ફેન ને ટોટલી વસ્તુ બધી હતી, અને પાણીની પણ સારી એવી સુવિધા હતી કે ગરમ પાણી પણ આવતું હતું. ઘણી જગ્યાએ છે ને નથી આવતું હતું. જોઈ લો આપણે સેકન્ડ બેડરૂમની તમને લોકોને મુલાકાત કરાવી દઈએ. જો સેકન્ડ બેડરૂમ પણ એની બાજુમાં જ હતો, અને એ થોડો સ્પેસવાળો છે. જોઈ લો તમે લોકો. ત્યાંનું બધું સ્ટ્રક્ચર ને બધું બહુ મસ્ત એકદમ છે ને, કલર કોમ્બિનેશન ને બધું બહુ મસ્ત કરેલું હતું. તો આપણને રહેવાની પણ બહુ મજા જ આવી જાય એવું હતું. અને જોઈ લો બધી એસેસરીઝ પણ તમને લોકોને ત્યાં મળી જાય હતી. એટલે ઘણી જગ્યાએ એવું હોય છે કે તમે કોલ કરો રિસેપ્શનમાં, પછી તમને આપે અને બધી પ્રોબ્લેમ્સ થતી હોય છે. પણ જો આપણને અહીંયા મસ્ત એવું આ ત્રીજો માસ્ટર બેડરૂમ છે. જોઈ લો. છે ને ટીવી ફ્રીજ ને બધું ટોટલી વસ્તુ ચાલુ હતું, એમ નહીં કે બંધ. અને તમને લોકોને જો અહીંયા થોડો ઘણો નાસ્તો પણ પ્રોવાઈડ કરતા હતા. એટલે જો તમે હજી એન્ટર થયા જ હોય વિલામાં, તમે લોકો ભૂખ લાગી હોય તો આવીને કટક પટક કરી લો. અને એના વોશરૂમ ને એ બધું પણ મસ્ત સ્પેસવાળું હતું. એટલે છે ને ઓવરઓલ વિલા બહુ મસ્ત એવો હતો. ચાલો જોઈ લ્યો. હવે આપણે છે ને ફાઇનલી રેડી થવાની તૈયારી ચાલુ હતી, કેમ કે પૂછી તો ગયા હતા અને બધું ચેકિંગ ને બધું થઈ ગયું હતું. તો સૌથી પહેલાં તો જો વેલકમ ડ્રિંક આવી ગયું. અહીંયાનું સ્પેશિયલ જે સ્ટ્રોબેરી ડ્રિંક છે ને એ આવી ગયું છે. જોરદાર એવું હતું, ટેસ્ટ પણ મસ્ત હતો. અને જોઈ લ્યો અહીંયા હવે બધા ફોન ને બધું ચાલુ થઈ ગયું છે, સ્નેપ બેપ. હા, જોઈ લ્યો. અમે લોકો રેડી થઈ અને આવી ગયા હતા ચીઝ ફેક્ટરીએ. તો વરસાદ પણ એવો આવતો હતો, અને મજા જ આવી જાય એવું વાતાવરણ છે. જોઈ લો બધા રેડી થઈને મસ્ત આવ્યા છે, પણ વરસાદમાં પલળવાના જ છે. આપણે હજી રેઇનકોટ લીધા નહોતા, કેમ કે ઘરેથી લઈ આવ્યા નહોતા. કીધું કેરી કરીને કોણ એટલું બધું સામાન ઉપાડી જાય, એના કરતાં ત્યાં મળતા જશે તો આપણે ત્યાંથી જ લઈ લઈશું. ચાલો તો ચીઝ ફેક્ટરીની તમને લોકોને પહેલાં મુલાકાત કરાવી દઈ. જોઈ લો અહીંયા ટુડે સ્પેશિયલ મેનુ હતું, તો આપણે જે સ્પેશિયલ મેનુ હતું ને બધું ઓર્ડર કરી દીધું હતું, કેમ કે આટલા બધા જણા હતા અને મસ્ત એવી ભૂખ પણ લાગી હતી. અને જોઈ લો સૌર્ય પણ રેડી થઈને આવી ગયો છે. ચાલો તો આપણે શું ઓર્ડર કરીએ છીએ અને એ તમને લોકોને બતાવી દઈએ. તો પહેલાં તો ચીઝ ફેક્ટરીનું પણ તમે જોઈ લો બહુ મસ્ત એવું હતું, અને બધા ગોઠવાઈ ગયા છે ટેબલ ઉપર. ઓર્ડર ફાઇનલી દેવાઈ ગયો છે, અને ઘણા લોકો ફોટોસ ક્લિક કરતા હતા. અને અહીંયા જો અમે લોકો બધા શૌર્ય સાથે રમતા હતા. અને જો સૌથી પહેલાં જ આ બન આવી ગયો છે, ચીઝ બન કરીને છે, કોરિયન ચીઝ બન. જો પછી આવી ગઈ છે આ ગાર્લિક ચીઝ ટોસ્ટ આવી ગયા છે. એ પણ મસ્ત એવા દેખાય છે, અને ટેસ્ટ પણ જોરદાર એવો હતો. જોઈ લ્યો બધા એને ભૂખ એવી લાગી છે કે બધા તૂટી પડ્યા છે એમ. પછી જો મસ્ત એવો આપણો પિઝા આવી ગયો છે, જે ફ્રેશ ડોમાંથી બનતો હોય ને એવો જો જોરદાર એવો પિઝા છે. એમાં પણ મજા જ આવી ગઈ. અને પછી લાસ્ટમાં આપણે આવી ગઈ હતી સેન્ડવિચ. આમાં આપણને બહુ જ કંઈ મજા નહોતી આવી, અને ફ્રાઈઝ પણ આવી ગઈ છે. એટલે જો આવું વાતાવરણ હોય ને ગરમા ગરમ જો આવું બધું મળી જાય તો જલસા જ પડી જાય એમને. જોઈ લ્યો. ચાલો તો હવે આપણે તમને ચીઝ ફેક્ટરીની બારે જે એ છે બધું તમને બતાવી દઈએ. જોઈ લો સૌથી પહેલાં તો વરસાદ તો હજી ચાલુ જ છે, રહેવાનું નામ જ નથી લેતો. અને ફોગી આખું વાતાવરણ છે. જોઈ લો તમે લોકો આમ થોડુંક દૂર જોશો ને તો કાંઈ દેખાશે જ નહીં, એ ટાઈપનું બધું થઈ ગયું છે. ચાલો તો તમને લોકોને આ બ્લોગ જોવાની મજા આવે છે કે નહીં જરાક કમેન્ટ કરી દેજો. તો સૌથી પહેલાં આપણે ફેક્ટરીમાં એની આવી ગયા હતા. તો ત્યાં છે ને અલગ અલગ જાતના ઘી મળતા હતા, સિરપ હતા. તો એ ટાઈપનું બધું અહીંયા સૌથી પહેલાં તો આવી ગયેલું હતું. ગુડ પણ હતો. પછી ચીઝ ફેક્ટરીમાં ત્યાંનું સ્પેશિયલ મેનુ પણ આજે અવેલેબલ હતું. જો સ્પેશિયલ ત્યાંના બધા અલગ અલગ ટાઈપના ચીઝ છે, મોઝરેલા અને એ ટાઈપનું બધી અલગ અલગ હતી.
જોઈ લો અહીંયા છે ને તમને બધું એનું બોર્ડ મારેલું છે, શું શું ઓફર હતી. અને જોઈ લો ચીઝ ફેક્ટરી ટુડે પ્રોડક્ટ બધી એમાં છે ને લોકો ડેઈલીની જે પ્રોડક્ટ નવી નવી બનતી હોય કે જે કાંઈ બી હોય ને એ બધું ત્યાં લખે છે. જોઈ લો ચાલો તો હવે આપણે ત્યાંથી બાજુમાં જઈએ. અને બહુ એટલે બહુ મોટી એવી ચીઝ ફેક્ટરી છે, એટલે તમે લોકો જો ત્યાં જાઓ તો મુલાકાત જરૂર લેજો. અને ચીઝ કેક પણ બહુ મસ્ત છે ત્યાં. તમને લોકોને હું તમને આગળ બતાવું કે ત્યાં ચીઝ કેકનું પણ કઈ રીતે છે. જોઈ લો એ બાજુના ફ્રેશ ક્રીમ કેક એન્ડ ક્રીમ કરીને લોકોએ રાખેલું છે. અને નીચે જો મસ્ત એવા નાના નાના છોડ ને બધું રાખેલું છે, એટલે છે ને લુક બધાનો મસ્ત આવે કે જે આપણે ફોટોઝ ક્લિક કરવા હોય ને એના માટે મજા જ આવી જાય. ચાલો તો આપણે ડોર ઓપન કરી અને જાય છે અંદર. જો ઘણા બધા કસ્ટમર હતા થોડા ઘણા, અને જો ત્યાં ચીઝ કેક પણ આવી ગઈ છે. પણ એમાં થયું એવું કે આપણે અંદર ગયા ને તો મને તો ખબર નહીં કંઈક અલગ જ સ્મેલ આવતી હતી. તો કીધું મારે તો ટેસ્ટ નથી કરવી. તો એ સાંભળીને બધાએ ના પાડી દીધી કે ચાલો આપણે પણ ટેસ્ટ નથી કરવી. ત્યાંનું જે બધું ફૂડ હતું ને એ ટેસ્ટ કરી લીધું એટલે બરાબર છે. જો અહીંયા પછી જૂના જમાનાની બધી કાર ને બધું પડ્યું હતું. જો અહીંયા હનીની આખી ફેક્ટરી હતી, પ્યોર બેરીઝ હતી. જોઈ લ્યો છે ને. ચાલો ત્યાં પણ તમને લોકોને દેખાડી દઈએ કે જો કઈ રીતનું આખું એ પણ બહુ મોટું એવું હતું કે ત્યાં તમને અલગ અલગ જાતની બેરીઝ ને બધું મળી જાય એવું હતું. જો છે ને જોઈ લો તમે લોકો, બહુ એટલે બહુ બધી પ્રોડક્ટ્સ છે. જો તમે અહીંયાથી છે ને ચીઝ તો ના લઈ જઈ શકો, પણ બીજું હની ને એ બધું તમે લોકો લઈ જઈ શકો. ચોકલેટ ફેક્ટરી પણ છે. જો ચાલો તો આપણે પ્યોર ગોલ્ડ હની કરીને છે. જો ત્યાં પણ હનીની બધી પ્રોડક્ટ હતી. તો બહુ મસ્ત એવું બધું વસ્તુ હતું કે જે આપણે છે ને મુલાકાત ના લીધી હોય અમુક જગ્યાએ. કેમ કે ચીઝ ફેક્ટરી આપણે તો મોસ્ટ ઓફ ક્યારેય ગયા જ ના હોય. તો અહીંયા આવીને તમને લોકોને જોવા મળી જાય કે કઈ રીતે ચીઝ બને છે, શું છે. ઓકે ચાલો તો અમે એના પછી આવી ગયા હતા પારસી પોઈન્ટ. તો જોઈ લો તમે લોકો, જો ને એટલું મજા આવે એવું વાતાવરણ છે. જોઈ લો વરસાદ પણ ધીમો વરસાદ ને ત્યાં મસ્ત એવી આપણને જો એક શોપ મળી ગઈ હતી. અને કીધું ચાલો સૌથી પહેલાં તો આપણને છે ને ત્યાંની મસ્ત એવી કેરી આપી દો. તો અંકલે મસ્ત એવા જો ત્યાં અમૃત હતા, પછી કકડી હતી, મિક્સ ફ્રૂટ હતા, પણ આપણે સૌથી પહેલાં તો કેરી લઈ લીધી. જોઈ લો મોઢામાં જ પાણી આવી જાય આ જોઈને છે ને. એમાં મસ્ત એવો ચટપટા મસાલો એડ કરી દીધો હતો. અને સામે આવો મસ્ત એવો વ્યૂ હોય તો કોને આવું ના ગમે, મજા જ આવી જાય છે ને. અને આખું જો તમે વાદળાની અંદર રહેતા હોય ને એવું ફીલ થાય તમને લોકોને. તો પડી ગઈ હતી સાંજ. અને હવે અમારું આજ લાસ્ટ લોકેશન હતું, કેમ કે પછી એ છે ને બહુ રાત થઈ જાય ને તો ત્યાં ના રહેવાય, કેમ કે પછી બહુ પ્રોબ્લેમ થાય થોડી ઘણી. એટલે અહીંયા જો ભૂખ લાગી ગઈ છે પાછી, તો પેકેટ ચાલુ થઈ ગયા છે. અને આપણને પણ મસ્ત ભૂખ લાગી ગઈ હતી અને ઠંડી પણ મસ્ત હતી. તો ગરમા ગરમ એવી મેગી મંગાવી લીધી હતી. જોઈ લો ભાડોવાળી મેગી એમ કે ને એ રીતનું આખું આપણે મસ્ત કરેલું હતું. તો ઓવરઓલ મજા જ આવી ગઈ. ચાલો તો તમને લોકોને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય, થેન્ક યુ.